નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ માટે જે છે તે ફોર્મ ફિલ કરવાના શરૂ થઈ ગયા છે। 2025-26 માટે જે છે તે આ ફોર્મ ફિલ કરવાની લાસ્ટ ડેટ કઈ રહેશે એની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ। તમે અપ્લાય કઈ રીતે કરી શકો છો એની સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરવાના છીએ। કઈ વેબસાઇટ રહેશે અને આ સ્કોલરશિપ પ્રાથમિક અને માધ્યમિકના વિદ્યાર્થી મિત્રોને પ્રોવાઈડ કરવામાં આવે છે। તો તમારા રિલેટિવની અંદર અથવા તમારી આજુબાજુ કોઈ પણ વિદ્યાર્થી મિત્ર હોય તો ચોક્કસપણે આ વિડીયો એને શેર કરી દેજો। અને જે ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર આપેલી છે તો જરૂરથી જોઈન કરી લેજો, જેથી આવી તમામ અપડેટ જે છે તે સૌથી પહેલા તમને મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર 21 દ્વારા જે છે એ આ પરિપત્ર બહાર પાડવામાં આવે છે। પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ 2025-26 માટે જે છે તે ફોર્મ ફિલ કરવાના શરૂ થયા છે। શિક્ષણ અને મજૂર વિભાગ ગાંધીનગરના 26/6/1980 ના ઠરાવ ક્રમાંક HCH જે ક્રમાંક અહીં આપેલો છે તથા ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના ગાંધીનગરના ઠરાવ ક્રમશઃ આપેલો છે અને 6/8/2024 ની પરીક્ષા સમિતિની મીટિંગ કાર્યવાહી નિધિ અન્વયે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2025-26 માટે જે છે તે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા યોજવામાં આવશે। આ પરીક્ષા માટેના આવેદનપત્રો જે છે તમે આ વેબસાઇટ છે www.scbexam.org વેબસાઇટ પર તારીખ 1/10/2025 થી લઈને 15/10/2025 દરમિયાન ઓનલાઈન ભરવાની રહેશે। આની અંદર તમને 6 દિવસનો ટાઈમ આપવામાં આવ્યો છે, તો એ પહેલા જે ડોક્યુમેન્ટ જોઈતા હોય બધું જ રેડી કરીને રાખો, એટલે જેવી ફોર્મ ફિલ કરવાનું શરૂ થાય તેવું તમારું આ ફોર્મ ફિલ થઈ જાય ત્યારબાદ પરીક્ષાનો કાર્યક્રમ આપવામાં આવેલો છે કે જાહેરનામું આ પ્રસિદ્ધ ક્યારે કરવામાં આવ્યું છે તો 24/9/2025 પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। પરીક્ષાના આવેદનપત્ર ઓનલાઈન ભરવાનો સમયગાળો જે છે તે 1/10 થી લઈ 15/10 સુધી રહેવાનો છે। પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો 1/10 થી 16/10 રહેવાનો છે, અંદર 1 દિવસ એક્સ્ટ્રા આપવામાં આવ્યો છે। પરીક્ષાની સંભવિત તારીખ જે છે તે રહેવાની છે 29/11/2025। ત્યારબાદ હવે આપણે ઉમેદવારની લાયકાત જોઈ લઈએ તો પ્રાથમિક શિષ્યવૃત્તિ લેવા માટે જે છે શિક્ષણ શિષ્યવૃત્તિ લેવા માટે જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 6માં સરકારી પ્રાથમિક લોકલ બોડી શાળામાં, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકાની શાળાઓની અંદર ગ્રાન્ટેડ પ્રાથમિક અને નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણવૃત્તિ પરીક્ષા આપી શકે છે। જે ધોરણ 6માં ભણી રહ્યા હોય તે પ્રાથમિક શિક્ષણ માટે જે છે આપી શકે છે। ધોરણ 5માં ઓછામાં ઓછા 50 ગુણ કે 50% ગુણની સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ। 50% તમારા કમ્પલસરી છે, તો તમે આ પરીક્ષા આપી શકો છો। અને વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 ની અંદર છે તે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે એલિજિબલ થાય છે। ત્યારબાદ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે જે છે તે જે ચાલુ વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 9માં સરકારી શાળામાં, લોકલ બોડી શાળામાં, ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતો હોય તેવા વિદ્યાર્થીને જે છે તે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ યોજનામાં પરીક્ષા આપવાની રહેશે। આ અંદર ધોરણ 8 ની અંદર 50 ગુણ કે 50% ગુણની સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ। તો જે પ્રાથમિક શિષ્યવૃત્તિ છે તે ધોરણ 6 ની અંદર અભ્યાસ કરતા અને ધોરણ 5માં 50% કે વધારે ગુણ હોય એમને મળે છે। ત્યારબાદ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ જે છે એ ધોરણ 9માં ભણતા વિદ્યાર્થી મિત્રોને આપવામાં આવે છે। આમની એક પરીક્ષા આપવાની રહેશે જે 11મા મહિનામાં થઈ શકે છે। જો કોઈ ઉમેદવાર ખોટી વિગત દ્વારા ફોર્મ ભરેલ હશે તો તેને ગેરલાયક ઠેરવવામાં આવશે અને નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે, જેની નોંધ લઈ તો તમને બિલકુલ સાચી માહિતી ભરો અને તમે આની વેબસાઇટ જે છે scbexam.org પર જઈ અને તમામ માહિતી જે છે લઈ શકો છો। ચોક્કસપણે જે છે વિઝિટ કરો અને જો કંઈ ના સમજાય તો કોમેન્ટમાં જરૂરથી જણાવો, જેથી એના રિગાર્ડિંગની ડિટેલમાં વિડીયો જે છે તે આપણે ચોક્કસથી બનાવીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।